ઘરે ઘરે જતો રહે, કોઈની રોડ ઉપર ઘા ખાવા નહીં ઉભો. કર્મચારી મહિલા ઉપર હાથ ઉપાડે છે. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદનો આ વિડીયો છે. ટ્રાફિક સમસ્યા દૂર કરી રહેલા પોલીસ કર્મચારી ઉભા હોય છે, ત્યાં મહિલા જાય છે અને આ મહિલાને રોકવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કેમ ટ્રાફિકનો રૂલ્સ તોડ્યો, હેલ્મેટ અને લાયસન્સ કેમ નથી આ માંગતા. આ મહિલા પણ પોલીસ કર્મચારીનું હાઈ કાર્ડ માંગે છે અને ત્યારબાદ આ હાઈ કાર્ડ નીચે પડી જાય છે. ત્યારે પોલીસ કર્મચારી આ મહિલાને મુક્કો મારે છે, થપ્પડ મારે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને આ પોલીસ કર્મચારીને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ત્યારે આ મહિલા સામે પણ ફરજમાં અડચણ આવી ફરિયાદ કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો 2 દિવસથી એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા અને એક પોલીસ કર્મચારી આમને સામને જોવા મળી રહ્યા છે. આ વિડીયો છે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો. લેડીઝને મારે છે ને, લેડીઝને મારું છું, તું તારી નોકરી ના જાય, તું લેડીઝને મારું છું. ઘરે ઘરે જતો રહે, કોઈની રોડ ઉપર ઘા ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ઘા ખાવા નહીં ઉભો. મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું. અને કોઈ માં ના બતાય ને તો તું જો. હેલો, હા બોલાશે. હા કીધું મેં, રંડવા કીધું કે લેડીઝને મારે છે ને, બાલા બંગડી પહેર, તારી માને પહેરાય ને તારા બાપને પહેરાય. છક્કા કે તમારા ઘરમાં ચાલતું હશે બધું, ઘરે કરો એ સારું છે. વિડીયો બી છે, વિડીયો બી છે, વિડીયો બી છે અને હું ગાર્ડ બોલું છું, તે રેકોર્ડ કરે છે. હું કહું તું બોલાઈશ, જેને બોલાયા હતા એને બોલાય, હું ગાર્ડ બોલીશ અને હું આની છોકરી તો તું મામ બની. તમતા તાર મમ્મીને કહેજે, તાર જોડે કરે બધું, તાર બાપાને કહેજે. હો તારી માએ હા જે કરે ને, હા હા તાર એ જોડે ઊંચા ઉશ્કેરાવશું, ભલે ઉશ્કેરાતી નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં. સમજો? હા તો આના ના મૂકતા અને જો અહીંયા લોહી કાઢી દો. માં મેં કઈ નતું કર્યું, જોઈ લો. મને ગાર દીધી એટલે, મને ગાર દીધી એટલે ગાડી અને આ ભાઈ પૂછી લો. હા હા ગાડી આવે જ છે ભાઈ, ગાડી આવે જ છે. જઈએ 5 મિનિટ રહો, ગાડી આવે જ છે. અરે ભાઈ તમારા ભાઈને પૂછી લો ને પેલા. એક મહિલા પસાર થઈ રહી છે અને આ રૂલ્સ તોડે છે. ત્યારે સામે પોલીસ કર્મચારીઓ પણ તપાસ કરી રહ્યા છે. મહિલાને રોકવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કેમ હેલ્મેટ પહેર્યું નથી, લાવો લાયસન્સ. સામે મહિલા પણ પોલીસ કર્મચારીનું હાઈ કાર્ડ માંગે છે અને હાઈ કાર્ડ નીચે પડી જાય છે. ત્યારે આ મામલો ઘર્ષણમાં જોવા મળે છે. આ લાયસન્સ પડી જતાની સાથે જ પોલીસ કર્મચારી ખીજાય છે અને હાથાપાઈ ઉપર ઉતરી આવે છે. ત્યારે સામે મહિલા પણ ગાળો ભાંડતી હોય તેવો આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે આ મહિલા શું કહી રહ્યા છે, એમનું નિવેદન જે સામે આવ્યું છે એ નિવેદન જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. અમે પાલડીથી અમે વાસણાથી પાલડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું આગળ પોલીસવાળાએ અમને રોક્યા. જેવું પોલીસવાળાએ રોક્યા, અમે 1 સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાવે છે જઈએ. પછી સાઈડમાં પાર્ક કરીને એમને ઊભા રાખ્યા. તો એમને કહ્યું કે લાયસન્સ કાઢો, લાયસન્સ કાઢો. તો મેં કીધું કે હા સાહેબ. પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો, મેમો બનાવી દઉં. મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો. તો કે લાયસન્સ આપો ને મેડમ, લાયસન્સ આપો ને, એવી રીતે બોલવા લાગ્યા. મેં કીધું હું કાઢું છું લાયસન્સ, મારા પર્સમાં લાયસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપ ને બધું હતું. તો મેં કીધું 2 મિનિટ લાગશે. તો હું કાઢતી હતી ત્યાં સુધી એમને કીધું ફટાફટ કરો, લાયસન્સ આપો. કારણ કે એમને અમારી સાથે 2-3 જણે બી કદાચ ઊભા રાખ્યા હતા, શું હતું એ ખ્યાલ નથી. તો એમને કીધું કે લાયસન્સ આપો. મેં કીધું કે 2 મિનિટ લાગશે, પણ એમને બહુ જ ઉતાવળ કરી લાયસન્સ માંગવા માટે. પછી મેં એમને એવું કીધું કે એમને કીધું તમારી પાસે છે જ નહીં. મેં કીધું એવું નથી. પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાયસન્સ આવી જાય, બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય. તો મેં મારું લાયસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું, મારું ડ્રાઇવિંગ લાયસન્સ. એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું. તો એ કહે કે પોલીસ હોય ને. મેં પછી એમને બહુ જોરથી બોલવા માંડ્યા. મેં તમે પોલીસ છો, તમે આ રીતે વર્તન કરો છો, આટલું જોરથી વાત કરો છો, શાંતિથી વાત કરો, હું બતાવું છું ને તમને. તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું, કાર્ડ હોય ને નામ બતાવાય તરત. એમને એમનું કાર્ડ આગળ કર્યું. જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું
એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા. તો મેં એમને કાર્ડ પરત કર્યું. જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું. કાર્ડ નીચે પડી ગયું. તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ, ચાલ નીચે ઉતાર. એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી. હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો. મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય, અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો. મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં. એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું. પણ એ બોલીએ છે ને એ પહેલા એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો. એટલે હું ડરી ગઈ. એ મેં તરત મારો ફોન કાઢ્યો. મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં. મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે. એ મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી. તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું. જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું. તે કર્યા પછી અમે 112માં મદદ માંગી કે અમે 112માં કોલ કરીશું. અને એ 112માં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને, વિધિન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો, તમે ગમે તે કરો, પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં. અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું. ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો. મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું. એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ. એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું, એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં, પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજીસ્ટર થશે નહીં. મેં કીધું વાંધો નહીં, હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ. તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા. તો એ સાહેબ આયા, આવીને તરત એમને બી એમને હાથ જ મિલાયો, ઓળખીતા જ હતા. પછી એમને અમને કીધું કે ચલો તમે બેન પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ, ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું. મેં કીધું ઓકે. અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી મેં મારા રિલેટિવ્સને પણ બોલાવી લીધા હતા કારણ કે મને બહુ બીક લાગી હતી. તો મારા ભાઈ અને બધા મારા રિલેટિવ્સ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા, મારી ફ્રેન્ડ્સ અને મારા ભાઈને બધા. તો એ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખવા માટે કોઈ હતું નહીં. તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા. એ ભાઈને બી ફર્સ્ટ ફ્લોર પર લાયા. ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા. મિનિમમ 50-55 પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા. પછી એ ગેધરિંગમાં બધા સાઇડ લેતા હતા એમની કે બેન તમે બી તોછડાઈથી વાત કરી હશે. અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો, આમને સસ્પેન્ડ કરો, આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું, આવી રીતે ફિમેલ્સને મારે છે. હું રડતા બોલતી હતી તો મને એવું હતું કે પોલીસ સમજશે. પણ પછી એમાં PSI સાહેબ હતા, કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને, એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું. અમે એવું કીધું તમે ફરિયાદ, બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો, લોસ સમજાવો, આમ કરો. એમને પછી અમને એવું જણાવ્યું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય. મેં કીધું મારપીટની ફરિયાદ છે, લોહી નીકળે છે, તમે મારી ફરિયાદ લખો, મારે હોસ્પિટલ જવું છે. એમને કીધું નહીં લખાય, તમે બહાર જતા રહો. એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ભાઈ ચલો નીકળો, અહીંયા નહીં લખાય. અમે એમને એવું કહીએ છીએ લેખિતમાં, તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ. એ લેખિતમાં બી નહીં આપીએ કે અમે ફરિયાદ નહીં લખીએ. તે પછી અમે PI મેડમને મળ્યા. 3 કલાકે PI મેડમ આવ્યા. આવીને બી એ બહુ જ ઉશ્કેરાયેલા હતા કે હું 1 કલાક આ એમના વર્ડ્સ હતા કે 1 કલાક ટ્રાફિકમાં ફસાયેલી હતી, હું અહીંયા આનંદનગરથી આવી છું. અમે એમને થેન્ક યુ કીધું કે થેન્ક યુ મેડમ, તમે આ PI છો આ પોલીસ સ્ટેશનના, તો બી તમે અહીંયા આવ્યા અમારી મદદ કરવા માટે, અમે થેન્કફુલ છે. એ કહે છે કે મારી પોલીસ મિસબિહેવ કરે જ નહીં, મારી પોલીસ મિસબિહેવ કરે નહીં. સામાન્ય રીતે પોલીસ, આ PI સાહેબના શબ્દ છે કે સામાન્ય રીતે પોલીસ મહિલાઓને રોકતી પણ નથી. એટલે પછી અમે ઊભા થઈને બતાવ્યું કે આ પોલીસે મહિલાને રોકવાની વાત નથી, આ પોલીસે મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે. તો એમને કીધું કે સવારથી સાંજ અહીંયા ડ્યુટી કરતા હોઈએ, પોલીસવાળા સવારથી સાંજ ઊભા પગે હોય. પોલીસ સ્ટેશનમાં બેસવું તો બી કમ્ફર્ટેબલ છે, પણ રસ્તા ઉપર ઊભું રહેવું કમ્ફર્ટેબલ નથી. એટલે તમારા જેવા કેટલા લોકો એમને મળતા હોય, કેટલા અલગ અલગ જાતના વિચિત્ર પ્રકૃતિના લોકો એમને મળતા હોય. એટલા માટે એમને આવું કંઈક બનાવ બની ગયો એવી રીતે. મેં કીધું તો મેડમ બનાવ બન્યો એમાં મારવું વ્યાજબી છે? તો કે ના નથી, હું સ્વીકારું છું કે એમને ના મરાય, પણ જો તમે ફરિયાદ કરશો
અહીંયા કે ક્યાંય બી તો તમારા વિરુદ્ધ ફરિયાદ થશે, એની ચકાસણી હું લઈશ. બીકોઝ આ પોલીસ છે, તમે પોલીસની વિરુદ્ધ જાઓ છો જે ડ્યુટી પર જ. મેં કીધું વાંધો નહીં મેડમ, કાયદેસર રીતે જે બી થતું હોય આપણે કરવા તૈયાર છીએ, પણ મને ન્યાય જોઈએ છે. બરાબર, કોઈ બી સજા, કોઈ બી મેં કંઈ બી બોલ્યું હોય, કંઈ બી કર્યું હોય, એની સજા એ નથી કે કોઈ લેડીઝને કોઈ મારવા માંડે વિધાઉટ સત્તા. તમને એવું લાગ્યું કે મેં મિસબિહેવ કર્યું એ સાહેબને, તો એ સાહેબ કોઈ મહિલા કોન્સ્ટેબલને બોલાવી શકતા હતા. એ મને અડી ના શકે, કોઈ કાળે બી મહિલાને તમે અડી શકો નહીં, ગમે તેટલું હોય. આપણે કશું એવું કર્યું નથી. પછી પીઆઈ સાહેબે મને પર્સનલમાં બોલાવી, બધા ત્યારે જોડે હતા, બધાને બહાર મોકલી દીધા કે અહીંયા નહીં લઈએ ફરિયાદ. પછી પીઆઈ મેડમે મને બોલાવી અને જોરથી બોલ્યું, શું કરવું છે બેન તારે? એવી રીતે મને દબાવવાની કોશિશ કરતી હતી 100%. એમને કહ્યું કે શું કરવું છે તમારે, શું કરવું છે તારે, કરવાનું છે આગળ, અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ બી ફરિયાદ થશે. મીનવાઇલ અમને એવો વિચાર આવ્યો કે અમારા વિરુદ્ધ થશે, પણ સેફટી તો બધી ફિમેલ્સની આમાં એકમાં આગળ પડવું પડશે, સ્ટેન્ડ લેવું પડશે, પણ સેફટી તો બધી ફિમેલ્સની આવશે ને. એટલે અમે એવું કીધું કે વાંધો નહીં મેડમ, કાયદેસર રીતે જે થતું હોય એ કરો, અમે ફરિયાદ કરવા તૈયાર છે. ભલે મારી વિરુદ્ધ ફરિયાદ, મારી વિરુદ્ધ જે ફરિયાદ થશે, જે સજા હશે એ હું ભોગવવા તૈયાર છું, પણ આ એક્સેપ્ટ કરવા હું તૈયાર નથી. એટલે એમને એવું કહ્યું કે તમે ગાડીમાં બેસીને બીજા પોલીસ સ્ટેશન જાઓ અને ત્યાં લખાવો, અહીંયા તો હું નહીં જ લખું. તો મેં કીધું મેડમ લેખિતમાં આપી દો. ના લખતા, અમે તમને એવું ફોર્સ ના કરી શકીએ, અમે તમારું રિસ્પેક્ટ કરીએ છીએ, તમે રિટર્નમાં આપી દો મેડમ કે અમે ફરિયાદ નહીં લઈએ. બરાબર, તો મેડમે કીધું કે ના તમે અહીંયાથી જાઓ, અને જોર જોરથી ચિલ્લાવા લાગ્યા. એટલે મારો ભાઈ આવી ગયો, મારા ભાઈને બી એમને તોછડાઈથી ઇન્સલ્ટ કર્યું કે બે તને કેબિનમાં બોલાયો તો તું આવ્યો, કેમ આવ્યો છો અહીંયા, એકદમ જોરથી. પછી મેં એમને કીધું કે તમે પોલીસ છો, પોલીસની કામગીરીની અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે આટલી તોછડાઈથી જોરથી વાત કરશો નહીં, આ એક્સેપ્ટેબલ નથી મેડમ. પણ પછી એમને કહ્યું કે આ કમ્પ્લેન બી એક્સેપ્ટેબલ નથી મેડમ, એવું કહીને અમે બહાર આવી ગયા. પછી ઘણા પોલીસવાળા અમારા સાથે આવ્યા, એમને કીધું કે મેડમ માફ કરી દો, જવા દો, સમાધાન કરી દો. મીનવાઇલ અમુક પોલીસવાળા આવીને અમને ધમકી આપવાની કોશિશ કરી કે તમારી ઉપર એટ્રોસિટી લગાવી દેશે, તમારી ઉપર કાયદાને તોડી પોલીસની કામગીરીમાં દખલઅંદાજીના ગુના નોંધશે, તમારી પર પોલીસ નોંધશે મોટા મોટા સિક્યોરિટી જે હોય ને કે નોર્મ્સ. અમે બધું જોઈ લીધું. એ ઝાલા બાપુ એ દરબાર પોલીસ ઓફિસર છે, એમનું નામ કંઈક જે પરથી ચાલુ થાય છે, એ બહુ જ અગ્રેશનમાં હતા. અને જ્યારે એમને મને માર્યું ને ત્યારે એમના જ બે પોલીસવાળાએ એમને બે હાથે પકડીને રોકવા પડે છે. અગર ત્યાં એ બે પોલીસવાળા ના હોત ને તો આજે મને લાકડીથી મારી કાઢત. એ મેં ખુદ જોયું ના, એ બહુ અગ્રેશનમાં હતા. હજી પોલીસ ફરિયાદ થઈ નથી, હજી પેલું જ થયું છે, અરજી થઈ છે. અને હા હા, મેડમ કોણ હતા? એ મેડમનું શું નામ હતું કે જે તમને આવી પાલડી પોલીસ પીઆઈ છે. એ મેડમનો પછી મને એવો અપ્રોચ હતો આજે, કાલે મેં પછી મીડિયાને બોલાવીને બધી હેલ્પ લીધી હતી કે પ્લીઝ મારી હેલ્પ કરો. મેડમે મીડિયાવાળા જે પીએસઓ છે એમને ત્યાં બી એક મીડિયાવાળા સર છે જેમને આવીને એમને ક્વેશ્ચન કર્યા હતા, એ પીએસઓ સરને કે તમે ફરિયાદ કેમ નથી લેતા, અરજી જ કેમ લીધી તમે ફરિયાદ? આમાં તો તમારે આગળ લઈને ફરિયાદ લખાવી જોઈએ ને. અગર આ બેન અરજી કરતા હોય ને તો બી જવાબદારી તમારી છે કે તમે એમને ગાઈડ કરો. પણ એ બધું કંઈ થયું નહીં. અને પછી આજે મેડમ અપ્રોચ કરે છે કે તમારે ફરિયાદ લખાવી હોય તો તમે આઈને લખી દેજો, અમે લેવા તૈયાર છીએ. કેવી હાલતમાં હતા પોલીસ કર્મચારી? કે નશામાં હતા કે ના, નશામાં નતા. બિહેવિયર એ પ્રમાણે બિહેવિયર એમનો બહુ ટોક્સિક હતો અને એ બહુ ડેન્જરસ હતો. એક ફિમેલ માટે તો એ બહુ ડેન્જરસ હતો. તમે વિડીયો ઝૂમ કરીને જોજો, એમનો જે ગુસ્સો હતો, એમનો જે એ લાકડી તરફ દોડીને હાથ આમ કરીને નીચેથી ઉપાડીને એ એમના જે એંગરના એ જે બધા કહેવાય ને કે સિમ્ટમ્સ હતા, એ કોઈક સાયકોલોજીકલ ડિસઓર્ડર કહી શકાય આપણે, કે એટલા ગુસ્સે થઈ ગયા હતા ઓન ધ ટાઈમ કે એમને એવું હતું કે હું મારી જ દઉં. કોઈ કેદી ગુનેગારને કેવું એ મારવા માંગતો હોય એવું એમને મારી ઉપર આક્રોશ આવી ગયો હતો. હું એટલું કહું છું કે એ એવું કહે છે કે તમે એવું કંઈ બોલ્યા, તમારું કંઈ એવું બોલવાનું હતું, પણ હું એવું કહેવા માંગુ છું, હું એવું બધાને પૂછવા માંગુ છું, એવું તો શું બોલ્યા હોય ને એટલું બોલવામાં તો એમને શું લાગી આવ્યું કે એમને હાથ ઉપાડવો પડે. તમારી જ્યારે ઘર્ષણ થયું ત્યારે એમને પોતાનો બોડી વન કેમેરો લગાવ્યો પાછળથી, પહેલા લગાવેલો નતો એનું? ના, નતો. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. તમારે એમાં શું માંગ છે? ન્યાય, બસ ન્યાય મારી માંગ. પોલીસ કર્મી જસ્ટિસ. કે આમાં જે પોલીસ નિર્ણય લે ને સમાજના હિતમાં, બધાના હિતમાં, બધી જ છોકરીઓના હિતમાં,
એક હું નહીં, મારી માટે ન્યાય નહીં જોઈએ તો મારે ઓવરઓલ બધી ફિમેલ્સ માટે ન્યાય જોઈએ છે, બધી એ છોકરીઓ માટે ન્યાય જોઈએ છે જે બોલી શકે. આજે હું આટલું માર ખાધા પછી બી તમારી સામે બોલી શકું છું. કેટલી એવી છોકરીઓ હોય છે જે નથી બોલી શકતી, અને હું નથી બોલવાની, પણ મેં બી એવા બહુ વિચાર કર્યા કે મારી વિરુદ્ધ મને ધમકાવવાની કોશિશ કરી, મને પર્સનલમાં ધમકાયું, મને ધમકીઓ આપી, કદાચ મારા વિરુદ્ધ કંઈ કરશે, પણ મેં એટલે આજે સ્ટેન્ડ લીધો મારો ખુદનો બી, કે આ સ્ટેન્ડ એકલી મારો નથી, આ બધી ફિમેલ્સનો છે જે બોલી નથી શકતી. મહિલાનું કહેવું છે કે હું ત્યાંથી પસાર થઈ રહી હતી અને લાયસન્સ બતાવવા જાઉં છું ત્યારે આ સાહેબ આક્રોશમાં જોવા મળે છે અને ત્યારબાદ મારા ઉપર હાથ ઉપાડે છે. મને લાફો પણ મારવામાં આવ્યો છે અને આંખની ઉપર લોહી કાઢી નાખે તેટલો મુક્કો માર્યો છે. એટલે આ બધું ઘર્ષણ અહીંયા થાય છે અને ત્યારબાદ આ મહિલા 112 ને ફોન કરે છે, 112 પણ આવે છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. ત્યાં જવામાં આવે છે, પરંતુ આ મહિલાની ફરિયાદ લેવામાં આવતી નથી તેવું આ મહિલાનું કહેવું છે. 1 થી 2 કલાક સુધી મહિલાને બેસાડી રાખવામાં આવે છે, છતાં પણ આ ફરિયાદ લેવામાં આવતી નથી. આ વિડીયો વાયરલ થતા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને આ મહિલા સામે અડચણ રૂપની ફરિયાદ કરવામાં આવી છે. હવે આ બાબતે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે એમને પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ. જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસ એમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થઈ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. અચ્છા, યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂક્યું હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં એવો ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે, અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. અચ્છા, મહિલાની એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પારડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે, અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. એ બાબત તપાસનો વિષય છે.
એ ચાલે છે ઘટના, તપાસ ચાલે છે. સર એક નાણાં હિન્દી મહિલાનું નિવેદન પણ સાંભળ્યું અને એ પોલીસ કર્મચારીનું નિવેદન પણ સાંભળ્યું. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ મહિલા સામે ફરજમાં અડચણ આવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આ બાબતે હવે મહિલા શું કાર્યવાહી કરે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ અત્યાર સુધી આ મહિલાની ફરિયાદ ન લેવાઈ હોય તેવું આ મહિલાનું કહેવું છે. જોઈએ હવે આવનાર સમયમાં આ મહિલા કેવા પ્રકારની આ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરે છે અને કેવા પ્રકારની ફરિયાદ લેવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક તરફ આ મહિલા પોલીસ કર્મચારીને ગાળો બોલી રહી છે તો બીજી તરફ પોલીસ કર્મચારી પણ મુક્કાવાળી કરી રહ્યો છે. આ વિડીયો અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. પછી જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.